રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા. વરસાદ લાવતી 3 સિસ્ટમ ગુજરાતમાં સક્રિય. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય 2 સિસ્ટમના કારણે ભારે વરસાદનું અનુમાન. સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદ પડી શકે. હવામાન વિભાગે સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી. વરસાદના નવા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ઘટ પૂરી થઈ શકે. રાજ્યમાં પડેલા ભારે વરસાદ અંગે રાહત કમિશનરે માહિતી આપી. ગુજરાતમાં ચાલુ સિઝનનો 108% વરસાદ પડ્યો. ભારે વરસાદથી 14 જિલ્લા સૌથી વધુ અસરગ્રસ્ત. તો વરસાદથી 49 લોકોના મોત, જ્યારે 42,000 લોકોનું સ્થળાંતર. રાજ્ય સરકાર પૂરગ્રસ્ત લોકોને સહાય ચૂકવશે. અત્યાર સુધી ₹8 કરોડ સુધીની કેશડોલ ચૂકવાઈ, જ્યારે 2223 કિલોમીટરના રસ્તાનું સમારકામ કરાયું. વહીવટી તંત્ર 4773 મકાનના સમારકામ માટે સહાય ચૂકવશે. સુરતમાં ધોધમાર વરસાદના કારણે માંગરોળમાં જળબંબાકાર. આકાશી આફતના ડ્રોન દ્રશ્યો. ચારે કોર માત્ર પાણી જ પાણી. શહેરના મોસાલી બજાર, ટાંકી ફળિયો, મોટું ફળિયું સહિતના વિસ્તારમાં વરસાદી પાણી નથી ઓસર્યા. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા યથાવત. કીમ કોસાંબા રોડના દ્રશ્યોમાં નદીમાં ફેરવાયેલા જોવા મળ્યા. સુરતના માંગરોળ વિસ્તારમાં સર્જાયેલા પૂરની તારાજી બાબતે સાંસદ પ્રભુ વસાવાએ કર્યું નિરીક્ષણ. તમામ લોકોની એક જ ફરિયાદ, એક્સપ્રેસ વે અને રેલવે ફ્રેટ કોરિડોરના કારણે પૂરની પરિસ્થિતિ. એક જ સિઝન 2 થી 3 વાર પૂર આવવું ખૂબ જ ચિંતાજનક. સુરત ઓલપાડના બોલાવ ગામે કીમ નદીએ સર્જી તારાજી. 100 જેટલા ઘરોમાં કીમ નદીના પાણી ફરી વળતા હાલાકી. ઘરોમાં કેડસમાં પાણી ઘૂસી જતા મુશ્કેલી. આદિવાસી વસાહત, આહિર ફળિયું સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ. ઘરવખરી રાશનને મોટા પાયે નુકસાન. સુરતનો ઓલપાડ કીમ સ્ટેટ હાઈવે નદીમાં ફેરવાઈ ગયો. ઓલપાડ વડોલી ગામ પાસે સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે વડોલી ગામ અન્ય ગામોનો સંપર્ક કપાયો. અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા. સુરતમાં કીમ નદીનું પાણી લોકો માટે આફતરૂપ સાબિત થયું. ઓલપાડના મુળદ ગામના સ્મશાનમાં પાણી ફરી વળતા મહાદેવના મંદિરમાં પાણી ભરાઈ ગયા. સ્મશાનનો 10 થી વધુ ગામડાઓ કરે છે ઉપયોગ. પાણીના કારણે અંતિમ સંસ્કાર માટે હાલાકી. ભરૂચમાં ધોધમાર વરસાદથી અનેક ગામ બેટમાં ફેરવાયા. હાંસોટના ગામોમાં ધોધમાર વરસાદથી નુકસાન. કીમ નદીના પાણી આશ્રમમાં ફરી વળ્યા છે. ઘૂંટણસમાં પાણીના કારણે જનજીવનને અસર. ગામ બેટમાં ફેરવાતા ગામમાં બોટ ફરતી થઈ. ભરૂચના હાંસોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. આસરમાં ગામ કીમ નદીના પાણી ફરી વળતા બેટમાં ફેરવાયું. ગામમાં પ્રવેશવાના માર્ગો, ખેતરો તેમજ ઘરોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. વાહન વ્યવહાર અટકતા જનજીવનને અસર. વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ સ્થાનિકોમાં રોષ. કોટા બાદ ખોડિયારનગરની સોસાયટીમાં બેનર લાગ્યા. સાંઈદીપનગર સોસાયટીના રાજકારણીઓએ પ્રવેશવું નહીંના બેનર લાગ્યા. વોર્ડ 4ની સોસાયટીમાં સ્થાનિકોનો વિરોધ. મહીસાગરમાં ધોધમાર વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ખાનપુરમાં વાલરાથી કાનોડ મુવાડા જતો માર્ગ અને નાળું ધોવાયું. 30 ફૂટ જેટલો રોડ ધોવાતા ગામ સંપર્ક વિહોણું. દર વર્ષે એકની એક સમસ્યાનો ગ્રામજનોનો આક્ષેપ છે. તૂટેલા રોડમાં નકરી માટી અને પથ્થરો દેખાયા. સાબરકાંઠા વિજયનગરનું પોલો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ કરાયું. વિજયનગરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ તરફનો રસ્તો બંધ. પ્રવાસીઓ અને આ રસ્તા પરથી આવવા જવા પર પ્રતિબંધ. 3 થી 18 સપ્ટેમ્બર સુધી 15 દિવસ સુધી જાહેરનામું અમલમાં રહેશે. સાબરકાંઠાના વિજયનગરના પોલો ફોરેસ્ટ પર પ્રવાસીઓ માટે પ્રવેશબંધી મામલે ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે જાહેરનામું પરત ખેંચવાની માંગ કરી. જુલાઈથી 4 માસ સુધી તહેવારોના કારણે પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ પ્રતિબંધના કારણે આદિવાસી સમાજની રોજગારી પર અસર પડે છે. બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં વરસાદને પગલે પાણી ભરાયા. ઇકબાલગઢમાં ભારે વરસાદથી અંડરબ્રિજ પાણીમાં ગરકાવ. સરકારી પશુ હોસ્પિટલ નજીક પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા લોકોની અવરજવરમાં મુશ્કેલ. ખેડાનો વળાંકપોરી બીએ ડેમ 9 ફૂટે ઓવરફ્લો. મહીસાગર નદીમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા વળાંકપોરી ડેમનું લેવલ 230 ફૂટે પહોંચી ગયું. મહીસાગર નદીમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડાયું.
ખેડા, આણંદ અને વડોદરામાંથી વહેતી મહીસાગર નદી બે કાંઠે થઈ. આણંદ, ખેડા અને વડોદરાના ગામો એલર્ટ પર. નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય ઘટાડો. ઉપરવાસમાંથી આવતા પાણીની આવક ઘટીને 2,59,000 ક્યુસેક થઈ. ડેમના 10 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. નદી કાંઠાના વિસ્તારોમાં તંત્રએ અગાઉથી એલર્ટ જાહેર કર્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કચ્છ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે સૌરાષ્ટ્ર, વડોદરા, કચ્છને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા માંગ કરી. સાથે લોકોને ઉદાર હાથે સહાય આપવા આગળ આવવાની પણ અપીલ કરી. વડોદરામાં પૂરગ્રસ્તોને આપવામાં સહાય કીટ આવતી તેને વિવાદ સર્જાયો છે. સર્કિટ હાઉસમાં રજડતી જોવા મળી પૂરગ્રસ્તોને આપવામાં આવતી કીટની સામગ્રી. સર્કિટ હાઉસમાં સૂકો નાસ્તો અને પાણીની બોટલ પડી રહેતા અનેક સવાલ. વડોદરાના ડભોઈમાં ઢાઢર નદીના પાણી વિનાશ વેર્યો. 14 ગામોના ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને નુકસાન. તુવેર, કપાસ, એરંડા, સોયાબીન સહિતનો પાક નષ્ટ થયો. ખેતરોમાં પાણી હોવાથી સર્વે ટીમની કામગીરીમાં મુશ્કેલી. પાણી ઉતર્યા બાદ યોગ્ય સર્વે કરી સહાય ચૂકવવાની માંગ. વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. મહેસાણા નગર સોસાયટી નજીક રોડ પર પડેલા મસમોટા ભૂવાને કોર્ડન કરાયો. ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી પડી ચૂક્યા છે 20થી વધુ ભૂવા. રસ્તો બેસી જવાના કારણે સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો. વડોદરા શહેરમાં મગરો નીકળવાનો સિલસિલો યથાવત. વિશ્વામિત્રીના પાણી ઓસર્યા બાદ હજુ પણ રસ્તાઓ પર મગરોની લટાર. EME ટેમ્પલ નજીક મગર દેખાતા વન વિભાગે રેસ્ક્યુ કર્યું. 9 ફૂટ લાંબા મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું. અમદાવાદ વિરમગામના નળકાંઠાના જેજરા ગામનો ચેકડેમ તૂટ્યો. ડેમ તૂટતા આસપાસના ખેતરો જળબંબાકાર. વિરોચનગર કાચી કેનાલ થકી ચેકડેમમાં પાણી પહોંચ્યા હતા. ગામમાં ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક થતા ચેકડેમ તૂટ્યો. રાજકોટમાં રોડ રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ. અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં સ્થાનિકોએ રોડ રૂપી તળાવનું ઉદ્ઘાટન કર્યું. ઢોલ અને થાળી વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટની દિવાલ તૂટવાનો મુદ્દો. એરપોર્ટની દિવાલ તૂટતા ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યા. ગ્રામ પંચાયત દ્વારા ધારાસભ્યને એરપોર્ટ ઓથોરિટીને પત્ર લખી ખેડૂતના નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી. બનાસકાંઠાના આબુ રોડ તાલુકાના ચનાર ગામમાં વરસાદી તારાજીથી લોકો પરેશાન. મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવામાં પણ જીવનું જોખમ. વિડીયો વાયરલ થતા વહીવટીતંત્ર સફાળું જાગ્યું. મામલતદાર અને DDOએ લીધી ઘટનાની માહિતી. સ્મશાન નદીની બીજી પાર હોવાથી ગ્રામજનોને હાલાકી પડે છે. પોરબંદરમાં ભાદરના નદીના પાણીએ માછીમારી કરતી બોટોને મોટું નુકસાન પહોંચાડ્યું. ભાદર નદીનું પાણી અચાનક છોડવામાં આવતા 2 ફિશિંગ બોટ અને 4 જેટલી ફાઇબર હોડીએ જળ સમાધિ લીધી. જ્યારે કેટલીક બોટોને પણ નાનું મોટું નુકસાન થયું. સરકાર પાસે સહાયની માંગ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં PGVCLની 50 જેટલી ટીમ કામે લાગી. PGVCL કચેરીની 20 ટીમ, કોન્ટ્રાક્ટરોની 20 ટીમ અને રાજકોટ જિલ્લામાંથી 10 ટીમ ક્ષતિગ્રસ્ત વીજપોલ માટેની કામગીરી હાથ ધરાઈ. દ્વારકા અને કલ્યાણપુરમાં 1100 જેટલા વીજપોલ અને 35 જેટલા ટ્રાન્સફોર્મરને નુકસાન. ખેડામાં ભારે વરસાદે એક અઠવાડિયા બાદ ખેતરોમાં હજુ પણ પાણી. વસો તાલુકાના ખેતરોમાં પાણી ભરાતા ડાંગરના પાકને નુકસાન. ગંગાપુરા ગામમાં ભારે વરસાદે ખેડૂતોના પાક નષ્ટ કર્યા. પાક તૈયાર થવાના સમયે પાણી ફરી વળતા ડાંગરના પાકને નુકસાન.